કલ્ચર આવતું જાય છે આપણે અહીંયા, એટલે ધીરે ધીરે પછી આપણી સંસ્કૃતિ બી ભૂહાતી જાય. અમેરિકામાં મેં હમણાં 2.5 મહિના વિચરણ કર્યું તો આપણાવાળામાં હું જોઉં કે ત્યાં બી ત્યાંનું કલ્ચર રંગ લાવતું ગયું. એટલે ઘરમાં બિચારા ડોહા ડોહી બે જ હોય, બરાબર. છોકરાઓ તો બધા નોખા જ રહેતા હોય. નોખા રહે એટલે એક સોસાયટીમાં રહેતા હોય તો વાંધો નહીં, આખું સ્ટેટ જ જુદું હોય, બરાબર. અને આ બેમાંથી એક વયા જાય એટલે બિચારાને હાવ એકલું રહેવાનું. અને ત્યાં નોકરશાહી તો પોહાતી નથી. એટલી ઉંમરે જાતે રાંધવાનું, જાતે ઘર સાફ કરવાનું, જાતે કપડાં ધોવાના, બરફ પડે તો જાતે બધું સાફ કરવાનું. અને વૃદ્ધ થઈ જાય તો બિચારા ગાડી ન ચલાવીએ કે ગાડી ન ચલાવીએ કે એટલે ક્યાંય જઈ ન શકાય. અહીંની જેવું નથી, ગમે ત્યાં રિક્ષા મળી જાય, બરાબર. ટ્રાન્સપોર્ટેશન એવું બરાબર નહીં, એટલે પરાધીન થઈ જાય. આપણને એમ થાય કે આખી જિંદગી બળ કરીને છેલ્લે પછી જિંદગી તો પરાધીનતાની જીવવી પડે. અને એમ તમે જોવા જાઓ આપણી સંસ્કૃતિમાં તો 50-60 વર્ષે માણા આપણે અહીંયા નિવૃત્ત થઈ જતા. અને છોકરાની ઘરે છોકરા હોય ને રમાડે ને એ ગામતરા કરે ને વ્યવહાર સાચવે, અને દીકરા હોય ધંધો બિઝનેસ સંભાળી લીધો હોય તો બાપાઓ આનંદથી જીવન જીવતા. અને ત્યાં બિચારાને ઠેઠ સુધી બધું કર્યા કરવું પડે. અને આપણે હવે ધીરે ધીરે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈએ છીએ એટલે પરિણામ પછી અહીંયા એ જ આવવાનું. આપણને એનું બાહ્ય કલ્ચરને ભભકો જ દેખાય છે, એના પરિણામ નથી દેખાતા. સમજાણું? પરિણામ જોવે ને તો એમ થાય જ કે આ કલ્ચર અપનાવ્યા જેવું નથી, આપણી ભારતીય સંસ્કૃતિ રાખ્યા જેવી છે. એટલે ખાસ કરીને માતા પિતાની સેવા, માતા પિતાને આદર, આ બધું આપવું. અમારે સદ્ધામમાં બધા બાળકોના કપબોર્ડમાં અમે એના મા બાપનો ફોટો રખાવીએ. જો તમે બધા જાણો છો કે તમારે 2 છોકરા સાચવવાના હોય તો એ કેટલી માથાકૂટ થતી હોય. અમે અહીંયા 624 કલાક સાચવીએ છીએ. એને 600 છોકરા સભામાં બેઠા હોય, છોકરા 1 કલાક સભામાં બેસે, બરાબર.